હાય ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. તો આજે નવરાત્રિ માટે એક સ્પેશિયલ ડિઝાઇનમાં આપણે બ્લાઉઝ બનાવ્યું છે. આ બ્લાઉઝ પહેલાં મેં સ્ટિચ કર્યું છે. સ્ટિચ કરીને પછી આ ટાઈપની ડિઝાઇન બનાવી છે. ડિઝાઇનની અંદર આપણે કોડી, શંખ અને પલ મોતી લીધા છે, નાના મોટી, અને એકદમ મસ્ત અને અટ્રેક્ટિવ લુક આવે છે આનો. આ ડિઝાઇન પ્રિન્ટરેસ્ટી ડિઝાઇન છે, ખૂબ જ પોપ્યુલર અને ખૂબ જ સરસ લાગે છે. એકદમ સિમ્પલ છે અને ખૂબ સરસ એવો લુક આપે છે. આ ડિઝાઇન તમે કોઈ બી કલરમાં મેચ આવી શકે છે. તમે યલો કલર છે, વ્હાઇટ કલર, બધા જ કલરમાં. પાછળ મેં આવી રીતે દોરીવાળી ડિઝાઇન બનાવી છે અને આગળ આપણે આવું સર્કલ બનાવ્યું છે. ખૂબ જ સરસ લુક આપે છે બન્યા પછી. અને જ્યારે તમે પહેરશો ત્યારે એકદમ અલગ જ ડિઝાઇનમાં કોડી અને ફ્રેન્ડનું કોમ્બિનેશન ખૂબ સરસ લાગે છે. અને આ ડિઝાઇન ડેનિમ પર હતી. મેં જ્યારે પ્રિન્ટરેસ્ટી લુક જોયો ત્યારે ડેનિમમાં આ વસ્તુ બનાવેલી હતી. તો મેં વિચાર્યું કે આપણે બ્લેક કલરમાં આ ડિઝાઇન બનાવીએ, ખૂબ સરસ લાગશે. સ્લીવ પણ ખૂબ સરસ છે. સ્લીવ સિમ્પલ રાખી છે. તમારે જો એમાં કોઈ ડિઝાઇન કરવી હોય તો આવી રીતે છૂટા છૂટા પલ પણ લગાવી શકાય છે અને કોડી શંખ પણ કરી શકાય છે. અને એકદમ સુંદર લુક આપે છે. જરૂરથી ટ્રાય કરજો. આ નવરાત્રિમાં કંઈક અલગ બને અને આપણે એકદમ સરસ એવું ફિનિશિંગથી કામ કરેલું છે, એટલે લુક તો ખૂબ જ સરસ આવે છે. તમે પણ આ ડિઝાઇન ચોક્કસથી બનાવજો અને આવા અલગ અલગ ડિઝાઇનના વિડીયોઝ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આગળ પણ આપણે નવા ડિઝાઇન અને નવી એક્ટિવિટીઝ સાથે અલગ અલગ વિડીયોઝ હું બનાવતી રહીશ. હમણાં આપણે નવરાત્રિ માટે નવા બ્લાઉઝમાં અલગ અલગ પ્રકારની ડિઝાઇન્સ મેં બનાવી છે, જે એકદમ સિમ્પલ લાગે છે. લુકમાં તો ખૂબ જ સિમ્પલ લાગે છે, બટ કોડી અને કાચ આવે છે એટલે મસ્ત એવો લુક આવે છે. અને જે નેકલાઇન છે એમાં આપણે સતારી લગાવી છે, સતારી ટાંકી છે. ખૂબ જ સરસ લાગે છે. આમાં તમારે કોઈ વેરિએશન કરવું હોય તો અલગથી સતારીનો જે કલર છે એ ચેન્જ કરવો હોય, કે આ જે રાણી પિંક કલરનું બ્લાઉઝ છે એની જગ્યાએ કોઈ અધર કલર પણ તમે લઈ શકો છો. પણ મતલબ એકદમ સિમ્પલ અને સોબર ડિઝાઇન કરવી હોય તો આ ડિઝાઇન ખૂબ સરસ લાગે છે. અને કાચમાં પણ તમે અલગ કોઈ વેરિએશન કરી શકો છો, જેમ કે રાઉન્ડ છે એની જગ્યાએ કોઈ સ્ક્વેર છે કે કોઈ બીજા કોઈ શેપના કાચ લઈ શકો છો. અને નાના મોટી કોઈ બી કાચ લગાવી શકાય છે. અધરવાઇઝ તમે કોઈ બી એક શેપમાં, એક જ સાઇઝમાં પણ કરી શકો છો. એ પણ ખૂબ સરસ લાગે છે. અને આની સાથે ચણિયાચોળી છે જેનું વર્ક આપણે અધૂરું છે, એટલે આ વખતે આપણે બ્લાઉઝ અને પ્લેન ચણિયા સાથે કામ ચલાવી લઈશું, બિકોઝ અત્યારે બિલકુલ પણ ટાઈમ નથી. અને મેં જે અગાઉ પણ એક વિડીયો અપલોડ કર્યો હતો, એ જે ચણિયાચોળી મેં બનાવી છે એનો ફૂલ વિડીયો હું અપલોડ કરીશ, કેમકે આખી કમ્પ્લીટ થઈ ગઈ છે. તો તમે મારી ચેનલ પર આવી રીતે મને સપોર્ટ કરતા રહેજો. હું કોઈ પણ વસ્તુ હું બનાવીશ, કોઈ અલગ કોઈ સ્ટિચિંગ છે, વર્ક છે, એમ્બ્રોઇડરી, કોઈ પણ વસ્તુ એના વિડીયોઝ હું તમને આપતી રહીશ. અત્યારે આપણે નવરાત્રિ પર ફોકસ કરીએ, એટલે હમણાં તો બધા જ ગુજરાતીઓ નવરાત્રિ માટે એટલા ઉત્સુક છે. અને આપણા ગુજરાતનું કલ્ચર છે એટલે ઘાઘરા ચોલી તો કમ્પલસરી પહેરવા જ પડે. એટલે ખૂબ જ સરસ એવું વર્ક હોય તો જ મજા આવે. પણ મને છે ને જેટલું સિમ્પલ હોય એટલું વધારે સારું, એવું મારું માનવું છે. એટલે એકદમ સિમ્પલ ડિઝાઇન હું લઈને આવી છું.